ભારત દેશમાં જ ગાંધી બાપુનું પ્રિય ભજન ગાતા વિવાદ થઈ ગયો. જે હા દર્શક મિત્રો, ઘટના બિહારની છે. 25 ડિસેમ્બરે અટલજીની જયંતિ હતી અને આ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ગાતા વિવાદ થઈ ગયો હતો. પટનામાં બાપુ ઓડિટોરિયમમાં અટલજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ભોજપુરી ગાયિકા દેવીએ સ્ટેજ પરથી બાપુનું પ્રિય ભજન ગાયું હતું. ઈશ્વર અલ્લાહ તેરો નામ. આ ગાતા જ હોબાળો થઈ ગયો હતો. કાર્યક્રમમાં હાજર લોકોએ હોબાળો મચાવી દીધો હતો. સિંગર દેવીને કાર્યક્રમમાં ઈશ્વર અલ્લાહના નામને લઈને એટલો વિરોધ થયો કે તેમને સ્ટેજ પરથી જ માફી માંગવી પડી હતી. આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પણ ગાયિકા દેવીને સ્ટેજ પરથી હટાવતા જોવા મળ્યા હતા અને સ્ટેજ પરથી જ અશ્વિની ચૌબેએ પોતે જ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. લોકગાયિકાએ કહ્યું કે ભજન કરતી વખતે કોઈને દુઃખ પહોંચે તેવો ઈરાદો ન હતો અને ત્યારબાદ તેમણે માફી પણ માંગી હતી.